હું મસ્ત મસ્ત રીલો આવે હારી પણ જોવાની મજા આવી જાય. આ હું પાછું વધનું આવીને પડી લે આ ઉભો જોવા દેજે. આજે એક જમીન વેચે છે. હું મારા હારા કસી યારે એક દાડો આવાની જમીન વેચાય છે વાની વેચાય કંટાળી ગયા આવું ને આવું જોઈ દો અને જિંદગી અમન લોકોની પતી જશે. લાય સનાભાઈ પાસે જતા હોઉં અને આવી વાત કરવા દે. મને કંટાળી ગયો આખા દાડાનો માથું ચડી ગયું અમન અમો તો કેટલે મસ્ત જોતો તો બધું. કાલે શીખવાડી દઉં કે એ તને આજે પૂછું તને આવડશે ખરું? જે અંગ્રેજીમાં અમુક પ્રાણીઓનો ને બધો નામ તને શીખવાડે તો તને આવડે ખરો? તો કાવ એટલે શું થાય? ગાય. કાવ એટલે ગાય. લાયન એટલે? લાયન એટલે સિંહ. અરે વાહ. અને ડોગ એટલે? કૂતરો. કેટ એટલે? બિલાડી. એટલે સરસ કહેવાય. તું તો યાર તૈયાર જબરદસ્ત. અને આવું ને આવું તો તું ભણતો રહીએ ને તો એક દિવસ તારો નંબર 100% આવશે. બહુ સારું હોય તું. શું કરો કાકા? શાંતિ? આય પકા પછી આ છોકરાને ભણવા બેઠો તું. તમે તો કાકા જેટલી મજૂરી કરો આખો દિવસ આટલી ભેંસો રાખો આટલી બધી રાખો અને અમે આટલું સતત કશું કોમ નથી હોય કારણ નોકરી જવાનું હોય ને તોય કશું આ છોકરાને ભણાવવાનો ટાઈમ અમારે જોડી નહીં હોય. જો પકા આપણા મા બાપને જ્યાં બેટા ઘરમાં જતો હા ઘરમાં નોકરી કીધું બે આપણે જ્યારે જણા હતા અમને એટલે સાહેબો અમને કહેતા તો ભણો 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 એટલે અમને સારું એ વખત એમ લાગતું કે ભણવાથી આ શું કંટાળાજનક ઘરવાળો કહેતો હતો બચારોને મહેનત કરી કરીને એ વખત તો મા બાપે ભણાયા. સાચી વાત. છતોય ભણ્યા નહીં અને અત્યારે આ કાળી મજૂરી કરવી પડે ને એટલે કાઢવું પડે. અને અત્યારના તમે વિચાર કરો કે અત્યારના આ સમયમાં જો કદાચ મિનિમમ તમારું 25,000 થી 30,000 રૂપિયા ના હોય તો ઘર ચાલે એવું જ નહીં. વાત સાચી. હાલ સમાજ એટલો બધો પીડિત છે ને 10,000 નોકરીઓ છે નહીં પણ એ કેમ કે શિક્ષણ જ નહીં. સાચી વાત. અને શિક્ષણ ના હોય એટલા ઉપાધિ થઈ ભણાવવાનું બંધ. મા બાપને બહુ પ્રયત્ન કર્યો પણ કોઈ ભણ્યા નહીં જેથી કરીને અત્યારે આપણે હવે હું કહું ભેંસો રાખવી પડે ખેતી કરવું ભાગે જમીને આપવી પડે બધું કરવું પડે એટલે હું એ બધું મારે હું તો ચલવી લીધું પણ મારી પાછલી પેઢી કરી હશે નહીં. એના માટે થઈ અને મારા છોકરાને ભણાવું કે હવે મારા ઓળખો હું થવું ચોક નોકરી લાગે. હું જ વિચારમાં ભાઈ જ પડે. બોલો હું બોલો. કહું આર્યા પાવડો લઈને સવારે જતા હોય 100 વાગે ઉઠીને જતા હોય જતું રહો પાછું સવારે પોટલી લઈને આવું ચારની બધું જ કરવું પડશે. પાછી બેસો દઉં ગાયો દઉં મુકા મોસ કરતો છે હું અને પાછું અત્યારે તમે જો એટલે છોકરો ભણાવતા હતા. બિલકુલ સફળ થવું હોય ને અત્યારે જીવનમાં જીવવું હોય ને તો મહેનત સિવાય ખોટું બેહી રહું રખડવું એના કરતાં મહેનત કરીશ ને તો જ પોતાનું પરિવાર ચાલે. અમારો ભાઈ એક છોકરો છે ને મારો નેનો હોય ને આખો દિવસ મોબાઈલ બસ બીજું કોઈ જ નહીં. હું નોકરી જાઉં એટલે આખો દિવસ મોબાઈલ સિવાય વાત જ નહીં. મા બાપ ઉપર આધાર રાખે એવું નહીં. છોકરો અત્યારની નવી જનરેશનમાં છોકરોને આપણે ફોન ના લે પણ થોડું આપો તમે થોડું શિક્ષણ આપો. બાકી છોકરાને તમે અશુબાનું લઈ લેવો ને તો એ ઉપાધિ કરશે. એ વાત થોડું આલો થોડું ભણાવો બે વસ્તુ ચલાવો. સાચી વાત. બોલો બીજું નવીનતામાં કે હળ નવીનતામાં તો જુઓ ને હું આવ્યો તો પીછળ એ દખ પણ પાછો ભૂલી ગયો પાછો તમે યાદ કરે એટલે કહી દઉં. બોલો બોલો. હું બેઠો તો ચોરા હા બાઇક પર બેઠો તો બધું જોતો હતો બેઠો બેઠો બરાબર. અને એક મેસેજ આવ્યો તે વોટ્સઅપ ખોલ્યું હા તે જમીન પાછી કે વેચી મારી આજે એક જણે પાછી આપણા ગામમાં આપણા ગામમાં. આજ પાછી નવી ફેર જમીન વેચવાની? વચમાં તમે આપણે ભેગા થયા હતા બે વાત તો થઈ હતી અને પાછી હમણાં પાછી વેચી મારી. આ તમે બતાવી દઉં જો હતાજી હતાજી આ પાછો બીજો કોઈકનો મેસેજ આવ્યો આ બીજી જઈ જો હા શું થશે હોવાનો. હું કોઈ સનાતન વાત કરી દઉં યાર આ તો નંબર ટોપ છે. તો પેલા આરે એક ગાડીઓ લાવો દેખાવ ખાલી. એ તો મોટો કહું છું આ જે જમીન વેચવાની વાત કરી ને અમારા જમીન ચિંતાનો વિષય સમાજ માટે બહુ મોટો ચિંતાનો વિષય. સમાજમાં સૌથી પહેલા જે લોકો ગાડી જેની મહેનત નહીં કરી વિચાર કરો કે આપણા બાપ દાદાઓ હતા હું કોઈ એનો લુગડો ફાટી ગયો યુવાને શેર લાઈન શેર બંટીઓ ખાધી. તમે જુઓ તો આમ ના કરવાની કાળી મજૂરી કરી ભાગ રાખ્યા બધું તમે જોવાનું ના કરવાનો કોમ કર્યો. છોકરા પણ મેલી ખરી પણ કદી જમી વેચી નહીં. આ નવી પાછલી પેઢીનું શું થયું તમને ખબર કે આમાં કોક ગાડી લાવે કોઈને મહેનત કરવી નહીં ડાયરેક્ટ કરોડપતિ થઈ જવું. દૂધ ગાડીમાં ફરવું હોય ઇસ્ત્રી ટાઈટ કપડો પહેરવો હોય અને બુલેટ લાવવો હોય અત્તર સોટીને ફરવો હોય ફ્રેશ થઈને દઉં બસ આમ બાળ ચશ્મા પહેરીને હોનાના કળો બળો પહેરીને ફરવું
પણ મહેનત કરી કરવી નહીં. જે પોતાના બાપ દાદાના જૂના ચાહડા છે સાચું. એ વેચી અને એ રીતના ચલાવવું. પછી એવું વિચારતા નહીં કે પાછળ આપણો છોકરાનું શું થશે, હા. એવું વિચારતા એવું જ નહીં નહીં. વિચારતું. સાચું. બીજું પકા કે આ પેઢી રહી ને, હું કહું કે તમે જો તમે કાલ ગાડી લાવશું આપણે, કાલ હું કહું પેલું એ કરીશું, હું કહું બધું કરીશું, તો ઘર બનાવીશું, બધું ગલ્લા કરીશું, રૂપાળા બધું સોનાને દાગીના પહેરી, પણ જમીન વેચીને જો ગમે એટલું તમે પહેરી પડશો તો સમાજને ખબર કે તમે બધું તમારા બાપ દાદાને વેચીને જ તમે પેલું કર્યું. એટલે જમીન વેચીને બધું કરવું, તમારી મહેનતથી કરવું. તમારે ફરવું જોઈએ, હું કહું મોટા વિમાનમાં ફરો, અમેરિકા જો, લંડન, પેરિસ જો ફરવું હોય ફરો, તમે તે હોનાના દાગીના ફરો. મહેનત કરો, મહેનત પરિશ્રમ એટલું બધું, તમારી મહેનત કોઈ વસ્તુ એવી નહીં અશક્ય નહીં. તમારી મહેનત એટલી 100% કરો, જેથી કરી આ જમીન વેચો, તમારા બાપ દાદાના ચાહડા પર વેચવા માટે ને એ લોકોને લોહી રેડી જમીનો વેચવા, આ જમીનો બચાવવા માટે. અને આપણે સફાક લઈ જમીનના પૈસા કેટલા આવો પપ્પા? આવો તો વીઘા ચોખા તો હા વીઘા 15 લાખ રૂપિયા આવે. હા 15 લાખ રૂપિયા આવે. 15 લાખ આવો. 2040 કે 2025 ના એ જમીનના પર એ જમીનના જો 15 લાખ અત્યારે આવો ને, એ જમીનના કરોડ રૂપિયા થઈ જાય. 100%. 1 કરોડ રૂપિયા જમીન નહીં થાય. જો જીવનમાં બધું મળશે પણ જમીન મળશે, અને જમીન તમારી માતા એને તમે વેચી એ માં કેવા આપી. હા. અને બીજું કાકા કે આ જે વેચ્યું ને હાલની તારીખમાં, અને ઈવોની જે પાછળની પજા છે ને, એટલે ઈવોનું ઘર કરવું એ કાઠું પડી પણ ચોથી કરો પછી પરજા શું કરો? હા. ચોરીઓ છે બધું ચોથી હા. પૂરું ચોથી અને આપણે પોતાની જમીન હોય ને તો 4 છોકરા હોય ને તો 4 જણાના ખેતરમાં ઘર. ખેતરમાં ઘર થોય એમાંથી એક ભેંસ ખર્ચવાય તો હા, એનું બધું ભરણ પોષણ હા. થાય. અને એમાં એકાદો શિક્ષણ કર ભણન એ ગણન તો પાછું નવું કોક વિકસિત કરીએ. આ મોટી મોટી પાર્ટી એવું કરે નહીં, મોટા પ્લોટી પ્લોટ બધું લઈ લેતી. બધું આના માટે લઈ લઈ લે, લો કે આ પાછળ જતો એવાનો કમો આવે. કોમમાં આવે. હા, અને આપણો કોઈ વિચારતું જ નહીં. બીજું કર તમે વિચાર કરો, જમીન જો આ પૃથ્વી એના ઉપર ચાલી રહી છે, તાતું આ બધું ચાલી છે ને આ રીતે જમીન ઉપર. જમીન ઉપર અમુક મોટી મોટી જમીન તો એવી કંપનીઓ બની જાય તો જે તમારો ખાવાનો જે ખોરાક હોય એ તો કશામાંથી બનતો નહીં, એ તો જમીનમાંથી જ ઉગશે. હવે બધું જ વેચશે ને બધી કંપનીઓ બની જાય તો ઉગવાનું છે રીતના ઉગશે. મને એટલી ખબર હ કે હું આટલો બીજો થયો ને એ વખત મોણસ ખાશે એવું હું પાડી રહ્યું. એ તો આવું ના આવું વેચશે ને આવું ના આવું વેચશે તો મને એવું લાગે છે કે આવું પરિસ્થિતિ થઈ જશે આપણે. જો હું તો એમ કહું સંતોષકારક જીવન જીવન એવું નહીં. આ જે લોકો વેચે છે, જે લોકો ભાડા ચડે, અત્યારે એવું દેખાદેખી થઈ ગયું. દેખાદેખી એટલે પેલો લાવે તો હું લાવું, પેલો આ મોબાઈલ લાવે તો આ મોબાઈલ લાવું, પેલો આ બાઇક લાવે તો બાઇક લાવું, પેલો આ ગાડી લાવે તો ગાડી. પણ મારી કેપેસિટી જોઈ ના, એવું નહીં. કેપેસિટી મહેનત કરો, મહેનત કરો. મહેનત કરશો ને ગાડી નહીં, મોટું હેલિકોપ્ટર, મોટું વિમાન લાવવું છે તો એ તમે લાવી શકશો. પેલી કહેવત ગઈડિયાની ખોટી નહીં કે કોકનો મેલ જોઈને આપણું સાપું તોડી નખાય નહીં. એ વાત ગઈડિયાની ખોટી નહીં, સાચી જ છે. વાત તમે જે કરી ને એ 100% વાત સાચી. એટલે જો મિત્રો મહેનત કરો, બેસો રાખજો, ખેતી કરજો, કોકનો ભાગ રાખજો, ના હોય તો કડિયા કોમ દેજો, પાયા ગોતજો, પણ આપણા બાપ દાદાઓના જે ચાહડા છે એ તમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં વેચતા નહીં. કેમ કે એવાનું લોહી રેડ્યું, એવાનો પરસેવો રેડ્યો તાણે આ જમીન બચે ને એમાં તમે તમારો રોટલો રડી ખો. જય માતાજી.